હોય કૃપા રઘુનાથ કી, તો ખડી ખડી બાપુ કહે છે ને કા, તો હા બસ આવું હોય છે. કૃપા એની થઈ ગઈ તો પછી બાકી બધું સરસ. અને કૃપા એને થાય છે જે મનથી પોતે દરેકનું કલ્યાણ માને. તમે બીજાનું કલ્યાણ માનો, તમારું કલ્યાણ થઈ જશે. તો એક આ 2-3 બાબતો, એક શિક્ષણની વાત, વ્યસન મુક્તિની વાત, અને એક આ વાત. આ વાત મેં તમને એટલા માટે કરી કે મને જાપાન નામના દેશની મેં વાર્તા કરી. જાપાન ઉપર તમને બધાને ખબર છે કે અણુબોમ્બ ઝીકાયો ને નાબૂદ થઈ ગયો આખો દેશ. અને એ રીતે અણુબોમ્બ નાખ્યો કે પેઢીઓ સુધી હજુ પણ બાળકો જન્મે ને તો અમુક તો પાંગળા જન્મે છે, બહેરા જન્મે છે. એટલી વિનાશકતા. અને ત્યારે તો હજારોની સંખ્યામાં લોકો આખા સળગી ગયા, મરી ગયા. તો દેશ નેસ્ત નાબૂદ થઈ ગયો. મકાનો, બિલ્ડિંગો જે હતું, જાપાન આખું, દુનિયા એમ કહેતી હતી કે હવે કોઈ દિવસ જાપાન બેઠું ના થાય. એ વખતે ફરી દુનિયાની અંદર એ મહાસત્તા બની. 1 થી 3 નંબરની વિશ્વની મહાસત્તાઓ જે કહેવાય, આર્થિક મહાસત્તાઓ, એમાં જાપાન પહોંચી ગઈ અને ગણતરીના વર્ષોમાં પહોંચી ગઈ. એને એના વિદ્વાન લોકોને પૂછ્યું કે આપણે ફરી બેઠા થવું હોય તો શું કરવું. ઘણું સંશોધન ચાલ્યું. ત્યારે એમને એમ કીધું કે આપણું લશ્કર એક તો આપણા દુશ્મનો કરતા, અમેરિકા કરતા પણ આપણે લશ્કર મોટું બનાવો. કેટલાકે એવી સલાહ આપી, મિલિટરી પાવરફુલ કરી નાખો. કેટલાકે કીધું કે આ કરો, બીજાએ કીધું આ કરો. છેવટે બધાને એને સારા માણસોએ કીધું કે ભાઈ આપણે આખી દુનિયાનો વાંક માનીએ છીએ કે દુનિયાએ આપણા ઉપર બોમ્બ નાખ્યા, આમણે આપણા ઉપર આવું કર્યું, એના કારણે થયું. ખરેખર આપણે એમની સામે દુશ્મનાવટ ન કરી હોત તો આપણા ઉપર ના નાખ્યું. આપણો અહંકાર એવડો મોટો હતો કે એને આપણા ઉપર બોમ્બ નાખવો પડ્યો. આવી સમજણ એના દેશના લોકોને આવી. અને એના માટે કે એની મૂળ ક્યાં છે, તો કીધું કે આપણા મૂળમાં આપણું શિક્ષણ છે. આપણે કોઈની વાત હાંકતા નથી, આપણે કોઈની વાત સહન કરતા નથી. અને એના કારણે કરીને આપણે તૂટી ગયા. અને આપણાથી જે શક્તિશાળી હતા એની સામે આપણે ભીડાઈ ગયા. અને એના કારણે આખા દેશનું આપણે ધનોપણું કરી નાખ્યું. તો સૌથી પહેલા આપણા દેશની અંદર એ સંસ્કારો આપો કે બાળક જેવું પ્રાથમિક શાળામાં નિખાળમાં દાખલ થવા જાય તો એને પહેલા નમતો શીખવાડે. કોઈ પણ માણસ આવે તેને પગે લાગે અને વિવેકપૂર્ણ રીતે પગે લાગીને પછી ટટારું બોલે, સામે વાળાને માન આપે. અને નિશાળથી ચાલુ કર્યું. જાપાનનો માણસ આજે કોઈ પણ સામે મળે તમને તો કેટલો ઝૂકે છે ખબર છે? કોઈ સામાન્ય માણસને આવે તો આ રીતે પગે લાગે છે, આખે આખો આટલો ઝૂકી જાય છે. અને એને નિશાળની અંદરથી એને શીખવાડ્યું. અને બીજું, દુનિયાનો કોઈ અજાણ્યો માણસ હોય તો એને મદદ કરવા, આ એની નિશાળમાં શીખ્યું. અને ત્રીજું, હસતા રહેવાનું શીખવાડ્યું. અને ચોથું એને શીખવાડ્યું જોર જોરથી નહીં બોલવાનું. જે ગરમે ગરમ અવાજે બોલે ને, આમ કઈ સાંભળતા હોતા, હા ક્યાં તે આમ કરી નાખ્યું, તે આમ કરી નાખ્યું, નથી બોલતા હોતા, એવું નહીં બોલવાનું. બિલકુલ શાંતિથી બોલવાનું, શાંતિથી બોલવાનું. એ નિશાળમાંથી એને શીખવાડ્યું. અત્યારે જાપાનનો કોઈ માણસ વાત કરતો હશે તો શાંતિથી વાત કરશે. એના ઉપર ગુસ્સો કઈ લગભગ લાગે જ નહીં. અને આના કારણે કરીને મિલિટરી બંધ કરી દીધી. કે સ્વભાવ એવો બનાવી નાખ્યો કે મિલિટરીની જરૂરત ના પડે. ટાપુ છે, સમુદ્રની અંદર ચારે બાજુ સમુદ્ર છે, વચ્ચે રહે છે. અને ટેકનોલોજી એવી લઈ જાઓ કે મિલિટરીની જરૂર ના પડે. એના બાપ આપણે થઈ ગયું. એટલે ટેકનોલોજીમાં આગળ વધો, સ્વભાવની અંદર સોફ્ટનેસ રાખો, કે ગુસ્સો કરવાનો નહીં, બધાને વિવેક રાખવાનો, બધા માટે સારું રાખવાનું. અને ગણતરીના વર્ષોની અંદર આના કારણે કરીને ફરી જાપાન વિશ્વની 3જા નંબરની આર્થિક મહાસત્તા બની ગઈ. જો જાપાન કરી શકતું હોય, ખાલી સ્વભાવ સુધારવાને કારણે આપણે ના કરી શકાય. આપણે બધા કદાચ મોટા દેશ તરીકે કઈ ના કરીએ, આપણા કુટુંબની અંદર તો આપણે હસતા રહીએ. આપણો છોકરો મળે તો છોકરાની સામે તો ડોળા કાઢીને ના બેસીએ. નહીં તો ક્યાં ગયો તો, શું ભણ્યો, ચમ મારા કોસ આયા, એ રોટલા લાય છે, બધું ડોળા કાઢીને કહેવાનું. તમે જોજો કેટલાક છો ભાઈબંધ મળે તો ચમણા રહેલ્યા, બધું કઈડી જાય, મટકા ફરે. તો આવું ના હોય. બધાની સાથે તમે વિવેકપૂર્ણ વ્યવહાર રાખો. સામેથી એવો જ તમને પ્રત્યુત્તર મળશે. અને એ જ લોકો દુનિયાની અંદર શાસન કરશે.
જે સોફ્ટ પાવર હશે. હાર્ડ પાવર સમય પૂરો થઈ ગયો વર્લ્ડમાં. સોફ્ટ પાવર, અને એમાં સ્પિરિચ્યુઅલ સોફ્ટ પાવર હશે, આધ્યાત્મિક સોફ્ટ પાવર હશે. એ દુનિયા ઉપર સદીઓ સુધી શાસન કરશે, સદીઓ સુધી એ ગુરુ બનશે. આધ્યાત્મિક સોફ્ટ પાવર.